ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। તો આપણે કેપેસિટરમાં ડાઇલેક્ટ્રિકની અસર અને એના ઉપરથી આપણે ચારેક દાખલાઓને સોલ્વ કરેલા હતા લાસ્ટ લેક્ચર સુધીમાં, બરાબર। હવે આજે આપણે કેપેસિટરોના સંયોજન એટલે કે કેપેસિટરોના જોડાણો એના વિશે આપણે ડિસ્કસ કરીશું, બરાબર। તો આપણે સમાંતર પ્લેટ કેપેસિટર ભણ્યા। કેપેસિટર એટલે એવી રચના કે જે વિદ્યુતભારનો સંગ્રહ તેની બે પ્લેટો પર કરે, બરાબર। હા, અને એની વિદ્યુતભારની સંગ્રહ કરવાની ક્ષમતા એટલે આપણે કેપેસિટન્સ એમ કીધું સી, બરાબર। તો આપણે હવે પરિપથો ઉપર જશું, સર્કિટ ડાયાગ્રામ્સ પર જશું, બરાબર। તો આપણે જો પરિપથમાં કેપેસિટરની સંજ્ઞા બતાવવાની હોય તો કેવી રીતે બતાવીએ, બરાબર। તો 10મા ધોરણમાં તમે ભણી આવ્યા કે બેટરીને જો આપણે પરિપથમાં બતાવવાનું હોય તો એક મોટો છેડો, એક નાનો છેડો, ધન અને ઋણ એમ આપણે આપ્યું। પછી અવરોધને બતાવીને આવેલા તમે પરિપથમાં, અવરોધ એટલે આવી રીતે બતાવીને આવેલા, બરાબર, zigzag શેપમાં, ઓકે। તેવી જ રીતે જો આપણે કેપેસિટરને આપણે જો બતાવવાનું હોય પરિપથમાં સંજ્ઞાના સ્વરૂપે, બરાબર, તો સમાંતર પ્લેટ કેપેસિટર એટલે બે પ્લેટો સમાન આડછેદના ક્ષેત્રફળની હોય, બરાબર। એટલે બે પ્લેટોનું ક્ષેત્રફળ સમાન એટલે બે સીધી પ્લેટો બતાવવાની અમુક અંતરે, હે ને, અને બંનેનું સાઈઝ સરખી બતાવવાની, એક મોટી અને એક નાની હોય તો પછી બેટરીની સંજ્ઞા થઈ જશે, બરાબર। એટલે તમને દેખાય છે ને એવું, બરાબર, બે પ્લેટ એક સરખી એટલે આવું કેપેસિટરની સંજ્ઞા થઈ, બરાબર। અને હવે આપણે ડિસ્કસ કરવાના છે કેપેસિટરોના જોડાણ, સંયોજનો। તો ભાઈ કેપેસિટરો જો આપણી પાસે હોય, બે હોય, ત્રણ હોય કે ચાર હોય કે પાંચ હોય, તો જો તેમના જોડાણો જો આપણે ડિસ્કસ કરવાના હોય, બરાબર, તો જો બધા કેપેસિટરો એક જ લાઈનમાં હોય, એક જ રેખા પર આવેલા હોય, બરાબર, તો આવા જોડાણને આપણે એક પછી એક પછી એક પછી એક મૂકેલા હોય તો આવા જોડાણને આપણે શ્રેણી જોડાણ તરીકે ઓળખીશું, બરાબર। અને તેવી જ રીતે હા, જો કેપેસિટરો એકની નીચે એકની નીચે એકની નીચે એકની નીચે આવી રીતે હોય, બરાબર, તો આવા જોડાણને આપણે સમાંતર જોડાણ કહીશું। ખ્યાલ આવે છે તમને, બરાબર। તો જો કેપેસિટરો શ્રેણી જોડાણમાં હોય તો તેમનું સમતુલ્ય કેપેસિટન્સ, અને જો કેપેસિટરો સમાંતર જોડાણમાં હોય તો તેમનું કેપેસિટન્સ નું સૂત્ર આપણે સમજવાનું છે, બરાબર। એટલે જો આ ટોપિક તમને ખ્યાલ આવે તો આપણે બીજા બધા પ્રોબ્લેમ્સ, ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલાઓને સોલ્વ કરી શકીશું, બરાબર। તો કેપેસિટરોના જોડાણો એટલે કે સંયોજનમાં બે પ્રકાર આવશે, એક શ્રેણી અને એક સમાંતર। તો પહેલા શ્રેણી જોડાણ માટે સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર મેળવીશું। આ પૂછવું હોય તો 2 માર્ક્સ માટે પૂછી શકાય, બરાબર। અને સમાંતર જોડાણ માટેનું જો પૂછવું હોય સમતુલ્ય કેપેસિટન્સનું તો એ પણ 2 માર્ક્સમાં તમને એક્ઝામમાં પૂછી શકાય, ક્લિયર, ઓકે। તો આપણે કેપેસિટરોના પહેલું કેપેસિટરોના શ્રેણી જોડાણ માટેનું આપણે સૂત્રનું કામ કરીએ, બરાબર। તો પહેલા તો આપણે પરિપથ દોરવા પડશે, બરાબર। તો પરિપથમાં આપણે કેપેસિટરો 2 લો, 3 લો, 4 લો કે સ્મોલ n જેટલા લો, બરાબર। તો એના માટે આપણે કામ કરીશું, બરાબર। તો પહેલા આપણે બે સરખી પ્લેટ એટલે એ આપણી કેપેસિટરની સંજ્ઞા છે,
બરાબર. તો જો શ્રેણી જોડાણ છે એટલે બાજુમાં બધી મૂકી દીધી. તો આ એક કેપેસિટર QC1, આ બીજું કેપેસિટર QC2, આ ત્રીજું કેપેસિટર QC3. બરાબર. સમાન પ્લેટ વાળું છે એમાં, સમાન પ્લેટ વાળું છે ને એમાં. હવે આપણે આ કેપેસિટરો ઉપર વિદ્યુતભાર જમા કરવા માટે સપ્લાય જોઈએ બેટરી V વોલ્ટ વાળી. બરાબર. તો આવી રીતે એમના છેડે આ આખું સંયોજન થઈ ગયું. આ આખું એક સંયોજન થઈ ગયું. ઓકે. તો આમના બે છેડા ઉપર આપણે V વોલ્ટના સપ્લાય વાળી બેટરી જોઈ. આ બેટરીની સંજ્ઞા તમને ખ્યાલ આવે છે ને? હા. તો આમાં આ કેપેસિટર ઉપર વિદ્યુતભાર જમા થવાનું ચાલુ થઈ જશે. બરાબર. તો આ ધન છેડો છે એટલે હવે સમજો, આ ધન છેડો છે એટલે આ ધન વિદ્યુતભારિત આવશે. બરાબર. તો આ વિરુદ્ધ પોલારિટી વાળી ધ્રુવીભૂત થશે એટલે આ ઋણ વાળી બનશે. આ માઈનસ છે એટલે આ પ્લસ બનશે. તો આ માઈનસ બનશે, આ પ્લસ બનશે, તો આ માઈનસ બનશે. બોલો, આ ખબર પડી તમને વિદ્યુતભારનું પ્લસ માઈનસ? ખ્યાલ આવ્યો તમને? એટલે આકૃતિમાં ત્રણ કેપેસિટરો C1, C2 અને C3 ને V વોલ્ટના સપ્લાય સાથે શ્રેણીમાં જોડેલા છે. બોલો, સમજ પડી ને? હવે સમજો કે જે મેઇન ટોપિક છે તે સોલ્વ કરવામાં કઈ છે નહીં, 2 માર્ક્સ નો ટોપિક છે, એકદમ ઈઝીલી થઈ જાય આપણું. બરાબર. તો બરાબર સમજો. તો અહીંયાથી હું V વોલ્ટ નો સપ્લાય મૂકું એટલે એમ કહેવાય કે વિદ્યુત પ્રવાહ પસાર થાય પ્લસ થી માઈનસ એમ. વિદ્યુત પ્રવાહ એટલે વિદ્યુત ભારની ગતિ, ઇલેક્ટ્રોનની ગતિ. એટલે આયું આ કઈ અહીંયાથી વિદ્યુત પ્રવાહ જાય એટલે આ ત્રણે ત્રણમાંથી એક સરખો જ વિદ્યુત પ્રવાહ જવાનો, એક સરખો જ વિદ્યુત પ્રવાહ જવાનો. બરાબર. એટલે અહીંયા વિદ્યુતભાર એક જ, આ તમારા બધા પ્લેટ ઉપર સમાન વિદ્યુતભાર આવશે. ખ્યાલ આવે છે તમને? જે મેઇન વસ્તુ સમજાવું છું તે સમજો. હા, કે શ્રેણીમાં છે એટલે બધી પ્લેટ ઉપર સરખો જ વિદ્યુતભાર જમા થવાનો. એક પ્લેટ ઉપર ધન તો બીજી પ્લેટ ઉપર ઋણ, એક પ્લેટ ઉપર ધન તો બીજી પ્લેટ ઉપર ઋણ. એટલે ધન ઋણ ઉપર બધા ઉપર વિદ્યુતભાર તો સમાન જ આવવાનો છે. કેમ કે શ્રેણી જોડાણમાં છે એટલે વિદ્યુતભારનું અહીંયા કોઈ વિભાજન નહીં થતું, એક જ લાઈનમાં છે એટલે વિદ્યુતભાર તો શું રહેવાનો? સમાન. એટલે ધારો કે વિદ્યુતભાર સમાન છે તે આપણે કેટલો કન્સિડર કર્યો? Q જેટલો કન્સિડર કર્યો. આનો કો પ્લસ Q, આનો કો માઈનસ Q, આનો કો પ્લસ Q, આનો કો માઈનસ Q એટલે કન્સિડર કર્યો આપણે. એટલે શ્રેણી જોડાણમાં કેપેસિટરની પ્લેટ ઉપર વિદ્યુતભાર તો શું હોય છે? સમાન હોય છે. બરાબર. પણ અહીં જો વોલ્ટેજનું ડિસ્ટ્રીબ્યુશન થયું કે ધારો કે અહીંયાથી હું 100 વોલ્ટ આપું, કેટલા વોલ્ટ આપું? 100 વોલ્ટ આપું. બરાબર. તો જો આ ત્રણે ત્રણનું કેપેસિટન્સ સમાન હોય તો વોલ્ટેજ સમાન રીતે ડિસ્ટ્રીબ્યુટ થશે. એટલે અહીંયા 33.33 ખ્યાલ આવે છે? હા, ખ્યાલ આવે છે? જો બે કેપેસિટરો તેને બંને સમાન કેપેસિટન્સ વાળા હોય તો આમાં વોલ્ટેજનું સરખું ડિસ્ટ્રીબ્યુશન થશે. હા, તો 100 વોલ્ટ હોતે તો 50 વોલ્ટ આવતે. એટલે શ્રેણી જોડાણમાં વિદ્યુત સ્થિતિમાન પણ આપણને ખબર નથી, અલગ અલગ કેપેસિટન્સ લીધા નહીં એટલે વિદ્યુત સ્થિતિમાન અલગ અલગ હશે. તો વિદ્યુત સ્થિતિમાન અલગ અલગ હોય. બરાબર. તો પછી આપણે કન્સિડર કરીએ કે કેપેસિટરની આ બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાન ધારો કે V1 છે. બરાબર. કેપેસિટરની આ બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાન ધારો કે V2 છે અને કેપેસિટરની આ બે પ્લેટો વચ્ચે ધારો કે વિદ્યુત સ્થિતિમાન V3 છે. બોલો, સમજ પડી આ વિદ્યુત સ્થિતિમાનનું ડિસ્ટ્રીબ્યુશન? આ જ વસ્તુ મેઇન છે જે આપણે હલ સમજ્યા છે પરિપથમાં. એટલે વિદ્યુતભાર તો દરેક કેપેસિટરની પ્લેટ ઉપર સમાન જ આવવાનો.
તો વિદ્યુત સ્થિતિમાનનું વિભાજન થશે એટલે વિદ્યુત સ્થિતિમાન જુદું જુદું હશે, વીજભાર સમાન અને વિદ્યુત સ્થિતિમાન જુદું જુદું હશે. બરાબર. તો જે જુદું જુદું છે તો ટોટલ આપણે કેટલા વોલ્ટેજ આપ્યા V, એના 3 ભાગ પર ડિસ્ટ્રીબ્યુટ થયા એટલે અહીંયા હવે થિયરી પતી જવાની એકદમ ઈઝી. એટલે જેનું વિભાજન થયું તે કુલ વિદ્યુત સ્થિતિમાન આપ્યું V, એના 3 વિભાગ પડ્યા V1 V2 V3. બોલો હવે સમજ પડી આવ્યો. હવે આપણે વોલ્ટેજનું સૂત્ર કેપેસિટન્સના સ્વરૂપમાં આપણું શું છે તો Q બરાબર TV ની C. હા, તો વોલ્ટેજનું સૂત્ર શું બનશે V બરાબર Q/C. એટલે V બરાબર શું લીધું Q/C. એટલે V1 બરાબર આના માટે V1 બરાબર શું થવાનું Q/C1. V2 બરાબર શું થવાનું Q/C2 અને V3 બરાબર શું થવાનું Q/C3 થવાનું. હા, વિદ્યુત બળ તો સમાન જ છે એટલે આ સમજ પડી તો પતી ગઈ થિયરી. હવે બધાના અંશમાંથી Q કેન્સલ થશે એટલે 1/C બરાબર 1/C1 1/C2 1/C3 એટલે જ્યાં C એ આપણો સમતુલ્ય કેપેસિટન્સ. બોલો સમજ પડી આ? હા ને, તો આ સૂત્ર જે છે ઉલટા સરવાળાનું વ્યસ્ત સરવાળાનું, તો આ સૂત્ર જે છે તે કેપેસિટરોના 3 કેપેસિટરોના શ્રેણી જોડાણ માટેનું સૂત્ર થઈ ગયું. બોલો સમજ પડી? ધારો કે બે જ કેપેસિટર હોતે તો સૂત્ર શું આવતે તો 1/C બરાબર 1/C1 1/C2. બોલો ખ્યાલ આવ્યો તમને આ ટોપિક? સમજ પડી ગયું? આ સમજ પડી ને તમને? હા, તો ધારો કે સ્મોલ n જેટલા કેપેસિટર હોય 1 2 3 4 5 n સુધી હોય તો સમતુલ્ય કેપેસિટન્સનું આપણે જો આ સૂત્ર લખવાનું હોય તો ઉલટા સરવાળામાં લખાય તો 1/C બરાબર 1/C1 1/C2 1/C3 1/Cn સુધી. બોલો સમજ પડી? હા, ખ્યાલ આવ્યો ને તમને? હા, એટલે આ શ્રેણી જોડાણમાં છે ને જો ઉલટા સરવાળા છે, સીધા સરવાળા હોતે ને હા તો સમતુલ્ય કેપેસિટન્સ આ ઇન્ડિવિડ્યુઅલ કેપેસિટન્સ કરતા વધારે આવશે. હા ને, તો ઉલટા સરવાળા છે એટલે આ જે સમતુલ્ય કેપેસિટન્સ છે ને તે સ્વતંત્ર કેપેસિટન્સ કરતા નાના મૂલ્યનું કેપેસિટન્સ મળે. હા ને, થોડું હાઈ લેવલનું થઈ ગયું. બરાબર, પણ નહીં સમજ પડે તો કઈ ચાલશે. તમને આ થિયરીમાં ખબર પડી, આ મેઈન ટોપિક ખબર પડ્યો, એ જ પ્રમાણે મેં અહીંયા બતાવેલું છે. બોલો ખ્યાલ આવ્યો ને? ચાલો હવે તેવી જ રીતે એટલે શ્રેણી અને સમાંતર જોડાણના કેપેસિટન્સના સૂત્ર યાદ રાખવાના છે. હા ને, તો શ્રેણી જોડાણમાં આપણે ઉલટા સરવાળા થશે. ચાલો હવે સમાંતર જોડાણ. ચાલો તો આપણે વન્સ અગેન સમાંતર જોડાણ માટે પાછા 3 કેપેસિટરો લેશું પણ એક પછી એક નહીં, એકની નીચે એક આવી રીતે 3 કેપેસિટરો મૂકશું એટલે C1 C2 અને C3. બરાબર, અને 3 ના પેલા જે છેડાઓ છે એને V પોઈન્ટના આપણે સપ્લાય સાથે જોડી મુકાય એટલે આ જોડાણ કયું થયું આપણું એકની નીચે અને V સપ્લાય આપી દીધો કેપેસિટર પર વિદ્યુતભાર જમા કરવા માટે. બરાબર, એટલે અહીંયા આપણે આ જોડાણ સમાંતર થઈ ગયું એટલે દર્શાવેલ પરિપથમાં C1 C2 અને C3 જેટલું કેપેસિટન્સ ધરાવતા 3 કેપેસિટરોને V વોલ્ટના સપ્લાય વડે સમાંતર જોડાણમાં જોડેલ છે. બરાબર, ચાલો એટલે હવે વસ્તુ સમજો કે હવે જે મેઈન ટોપિક છે કે અહીંયાથી હું જે ધારો કે 100 વોલ્ટ આપું તો આ 100 વોલ્ટ અહીંયા જવાના, આ 100 વોલ્ટ બેઠા આ જ કેપેસિટરના બે છેડા પર છે ને, આ જ કેપેસિટરના બે છેડા ઉપર છે, આ જ કેપેસિટરના બે છેડા ઉપર છે. હા, એટલે આ જે V વોલ્ટનો સપ્લાય જે છે તે 3 કેપેસિટરોના સમાન રીતે જ છે. હા, એટલે આ કેસમાં શું થવાનું કે વિદ્યુત સ્થિતિમાં તો આ જે V વોલ્ટનું છે તે જ બેઠો અહીંયા આવવાનું,
આ જે V વોલ્ટ નું છે તે જ બેઠું અહીંયા આવવાનું અને આ જે V વોલ્ટ નું છે તે જ બેઠું અહીંયા આવવાનું એટલે વિદ્યુત સ્થિતિમાન તો શું આવવાનું સમાન એટલે અહીંયા વિદ્યુત સ્થિતિમાન V અને વિદ્યુત સ્થિતિમાન V એ તો સમાન આવવાનું ત્રણે ત્રણ કેપેસિટરોના બે છે બરાબર હા અને બીજું કે અહીંયા ધન છે એટલે આ ત્રણે ત્રણ કેપેસિટરોના ઉપર આ ધન પ્લેટ અને આ ઋણ છે એટલે આ ત્રણે ત્રણ કેપેસિટરોના અહીંયા આ ઋણ પ્લેટ બનશે હા હવે વિદ્યુત ભારનું શું થાય તો ધારો કે આ 20 વોલ્ટના સપ્લાયમાંથી I જેટલો પ્રવાહ નીકળે વિદ્યુત પ્રવાહ I એટલે Q/T ત્રીજા ચેપ્ટરમાં સ્ટાર્ટિંગમાં જ છે બરાબર તો અહીંયાથી જો I જેટલો પ્રવાહ આવે તો થોડોક ઇંગે જાય થોડોક ઇંગે જાય થોડોક ઇંગે જાય વિભાજન થશે વિદ્યુત પ્રવાહ હા તો ધારો કે આમાં I1 I2 અને I3 એટલે આમાં વિદ્યુત ભાર અને આમાં વિદ્યુત ભાર અલગ અલગ આવવાનું ખ્યાલ આવે છે તમને બરાબર એટલે વિદ્યુત ભાર ધારો કે C1 ઉપર Q1 જેટલો હોય C2 ઉપર ધારો કે Q2 જેટલો હોય અને C3 ઉપર ધારો કે Q3 જેટલો હોય એટલે વિદ્યુત ભારનું તો શું થવાનું વિભાજન વિદ્યુત ભારનું તો શું થવાનું અહીંયા વિભાજન કેમ કે અલગ અલગ રસ્તા પડ્યા એટલે વિદ્યુત ભારની વહેંચણી થવાની હા એટલે આ વસ્તુ તમને ખ્યાલ આવ્યો ને એટલે સમાંતર જોડાણમાં વિદ્યુત સ્થિતિમાન તો શું હોય કેપેસિટરોના બે છેડે વિદ્યુત સ્થિતિમાન તો શું હોય સમાન બરાબર તો વિદ્યુત ભાર શું હોય છે જુદો જુદો એટલે જે જુદો જુદો હોય ત્યાંથી જ આપણે શરૂઆત કરી એટલે અહીંયા વિદ્યુત ભાર જુદો જુદો છે તો ધારો કે કુલ વિદ્યુત ભાર આમાંથી નીકળતો છે તે Q છે તો Q નું ત્રણ જગ્યાએ વિભાજન થતું છે એટલે Q1 Q2 અને Q3 એટલે કુલ વીજભાર Q બરાબર Q1 Q2 Q3 હા હવે ત્યાં V બરાબર હતું એટલે V નું સૂત્ર બને અહીંયા Q બરાબર છે તો આપણને Q નું સૂત્ર ખબર જ છે વિદ્યુતભાર Q બરાબર TV ની CV ખબર જ છે સમજ પડે છે તમને હા ને તો આ સમતુલ્ય કેપેસિટન્સ માટે કુલ વિદ્યુતભાર Q બરાબર CV તો આ Q1 બરાબર શું થશે C1V Q2 બરાબર C2V અને Q3 બરાબર C3V થશે જો હવે આમાં વોલ્ટેજ વિદ્યુત સ્થિતિમાન બધામાંથી કેન્સલ થશે તો જો સમતુલ્ય કેપેસિટન્સ નું ડાયરેક્ટ સૂત્ર આવ્યું C બરાબર C1 C2 C3 બોલો સમજ પડી જો બે કેપેસિટરો સમાંતર જોડાણમાં હોય તો સમાંતર એટલે સરવાળો સીધો સરવાળો હે તો જો બે કેપેસિટરો હોતે સમાંતર જોડાણમાં 20 વોલ્ટના સપ્લાય સાથે તો સમતુલ્ય કેપેસિટન્સ નું સૂત્ર આવતે સમાંતર જોડાણ માટે સમાંતર સીધો સરવાળો હે ને તો C બરાબર C1 C2 આવતે ક્લિયર હા ને જો n જેટલા કેપેસિટરો હોય તો C બરાબર C1 C2 Cn સુધી બોલો સમજ પડી ટોપિક શ્રેણી અને સમાંતર ખબર પડી આ બંને 2 માર્ક્સની થિયરી છે શ્રેણી અને સમાંતર જોડાણ ખબર પડી એક જ લાઈનમાં હોય તો શ્રેણી જોડાણ અને એકની નીચે એક હોય તો સમાંતર જોડાણ બરાબર શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણમાં સમતુલ્ય કેપેસિટન્સના સૂત્ર તો સમાંતર જોડાણ હોય તો સમાંતર સીધો સરવાળો આવી રીતે હા અને શ્રેણી જોડાણમાં હોય તો સરવાળો જ પણ ઉલટો સરવાળો આવી રીતે બરાબર તો સમતુલ્ય કેપેસિટન્સ કુલ કેપેસિટન્સ C તમે આવા સૂત્રોની મદદથી શોધી શકો છો C1 C2 ને એ બધા ખબર હોય તો ક્લિયર ગોટ ઇટ આવડશે આ બે ટોપિક ખબર પડ્યા ને મેં બસ એના ઉપર આ થિયરી છે જોડાણ ખબર પડી હોય તો ને પછી સૂત્ર તો એના ઉપરથી આપણે દાખલા કરીશું ક્લિયર
કોઈ પ્રોબ્લેમ નથી? અચ્છા, કોઈ પણ પ્રોબ્લેમ હોય તો કમેન્ટમાં લખજો, એમને હું તમને સોલ્વ કરી આપીશ. ઓકે, થેન્ક યુ.